મિત્રો, ગઈકાલે એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું. એ વાક્ય એવું હતું કે જે વ્યક્તિઓ ગભરાટ બજારમાં ઈરાન ઈરાકનું યુદ્ધ ચાલે છે, ઈરાન ઇઝરાયલનું ચાલે છે, રશિયા યુક્રેનનું ચાલે છે, ભારત પાકિસ્તાનના ન્યૂઝ આવે છે, આમ છે તેમ છે, એ બધાથી ગભરાતા હોય છે. એના માટે આ વાક્ય સમજવા જેવું છે. એટલે એવું છે કે બાય પેસિમિઝમ અને સેલ્ફ ઓપ્ટિમિઝમ, આ વાક્ય આવું છે કે બાય પેસિમિઝમ એન્ડ સેલ્ફ ઓપ્ટિમિઝમ, એટલે કે તમે જ્યારે મંદીવાળું વાતાવરણ હોય ત્યારે સામે પડીને કંઈ ખરીદો, અને જ્યારે પુષ્કળ તેજી હોય, ફાટ તેજી હોય, દરેક જગ્યાએ તેજીની વાતો થતી હોય, ત્યારે ચોક્કસપણે એમાં તમે પૈસા રોકશો તો તમને વળતર ખૂબ જ સારું મળે. આ મારો પોતાનો અનુભવ બોલે છે કે જ્યારે 1999-2000માં આઈટી સ્ટોક ચાલતા હતા અને એની સામે જે ઓલ્ડ ઇકોનોમી સ્ટોક કહેવાય એ નહોતા ચાલતા, ત્યારે ખરીદવામાં આવેલા. 2003માં ટર્નરાઉન્ડ સ્ટોક લેવામાં આવેલા હતા. ત્યાર પછી 2008માં જે 2007ની ક્રાઇસિસ આવી ત્યાર પછી જે શેર ખરીદેલા હતા. 2020માં કોરોના પછીના સમયમાં જે સ્ટોક ખરીદ્યા ત્યારે પુષ્કળ મંદીવાળું હતા, કોઈને તેજી જેવું વાતાવરણ ન દેખાતું હતું. ત્યારે જે વ્યક્તિઓ પૈસા રોક્યા એના 4-5 ગણા 7 ગણા પૈસા થઈ ગયા. એનું કારણ છે કે મંદીના સમયે સ્ટોક્સના વેલ્યુએશન એટલા નીચા હોય છે કે તમે અનબિલિવેબલ હોય. આ જ પરિસ્થિતિ જ્યારે તેજી હોય, ફાટ તેજી હોય ત્યારે પણ થતું હોય. એટલે જ્યારે તેજી હોય ત્યારે વેલ્યુએશન ખૂબ ઊંચા હોય, જ્યારે મંદી હોય ત્યારે વેલ્યુએશન ખૂબ નીચા હોય. એટલે લેવાના ભાવ હોય, અને જ્યારે વેલ્યુએશન ખૂબ જ ઊંચા હોય ત્યારે વેચવાના હોય. પણ આપણને લોભ અને જે કહેવાય કે ફિયર અને ગ્રીડ, એટલે એક બાજુ આપણને લોભ લાગે અને બીજી બાજુ ભય લાગે. એટલે આ એક સિસ્ટમ જ છે શેરબજારમાં. ખૂબ જ અગત્યનું છે કે તમને લોભ અને ડર એ બંને રાખવાનું છે. તો જ્યારે બજાર ઉપર જતું હોય, સતત વધતું હોય, ત્યારે આપણને ડર નથી લાગતો. એ વખતે આપણને લોભ આવે છે કે ના, હજી તો ઉપર જાય છે, હજી ઉપર જાય છે. અને એ વખતે ડર નહીં લાગતો બજાર પડશે ત્યારે શું થશે, બરાબર. એટલે આપણે એ વખતે બાઇંગમાં બેસીએ છીએ. જ્યારે મોટા ઓપરેટરો, મોટી કંપનીઓના પ્રમોટર્સ જ્યારે સ્ટોક્સ વેચ્યા હોય ત્યારે આપણે ખરીદીએ છીએ. અને પછી જ્યારે બજાર પડવાનું શરૂ થાય, બજાર એકદમ નીચે પડે ત્યારે આપણે વિચાર હવે શું કરવું. એટલે આપણે પેનિક મારી અને વેચીએ છીએ. જ્યારે ઓપરેટરો અને પ્રમોટર્સ એ શેર ખરીદવા આવતા હોય. એટલે આપણે જે નાના ઇન્વેસ્ટર માટે તકલીફ એ છે કે જ્યારે નીચા ભાવ હોય, લેવાના ભાવ હોય ત્યારે વેચવા નીકળે છે, અને જ્યારે ભાવ ઊંચા હોય, વેચવાનું હોય ત્યારે એ ખરીદવા આવે છે. એટલે એ રિવર્સ કરે છે કે જેના કારણે તેના પૈસા નથી બનતા. એટલે પૈસા બનાવવા માટે ખૂબ જ અગત્યનું છે કે તમે પેશન્સ રાખો, તમે શાંતિથી સારા સ્ટોક જે હોય એ મંદીના સમયે ખરીદો અને 2-5 વર્ષ સુધી બેસી રહો, તો તમને ચોક્કસપણે જે બેંક એફડી છે, પોસ્ટ એફડી છે, એના કરતાં વધારે વળતર આવે, ડિવિડન્ડ મળે જુદું. અને જો સારી કંપની હોય એમાં બોનસ આવે, શેર વિભાજન આવે, ડીમર્જર આવે, તો બેનિફિટ જુદો મળે. એટલે આમ પરિસ્થિતિ એવી છે કે બાય પેસિમિઝમ, એટલે મંદીના સમયમાં તમે હિંમત રાખીને શેર ખરીદો, અને સેલ ઓપ્ટિમિઝમ, જ્યારે બધાને એમ લાગતું હોય કે બજાર ઉપર જ જવાનું છે, બજારમાં તો તેજી છે, ત્યારે થોડા શેર વેચી અને તમારા ખાતામાં પૈસા લો. એટલે આ બીજો વાક્ય પણ જાણવા મળ્યું છે કે જ્યારે બજારમાં એકદમ તેજી હોય તે તમારા પોર્ટફોલિયોમાં શેર્સ ન હોવા જોઈએ, બેંક બેલેન્સ હોવું જોઈએ. અને જ્યારે મુશ્કેલ મંદીનું વાતાવરણ હોય, જ્યારે દરેક લોકો ગભરાતા હોય કે હવે નથી રોકવું, હવે તો આપણે ભાવ વધે ત્યારે વેચી નાખવું, તો મંદીના સમયે તમારા બેંકમાં ઓછા પૈસા હોવા જોઈએ અને ડીમેટ ખાતામાં મેક્સિમમ શેર આવવા જોઈએ. તો જ તમારી પાસે વેલ્થ બનશે. થેન્ક યુ.